નમસ્કાર. ભારતની આઝાદીની લડાઈમાં કેટલીય એવી વાર્તાઓ છે જેણે ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો, પણ ક્યાંક ને ક્યાંક એ પાનાઓમાં ખોવાઈ ગઈ. આજે આપણે એક એવી જ વાત કરવાના છીએ, રાજકોટ સત્યાગ્રહની. ચાલો આ અનોખી ગાથાને નજીકથી સમજીએ. આ આખી કહાણીની ધરીમાં એક એવા વ્યક્તિ હતા જેમણે પડદા પાછળ રહીને પણ આખા સંઘર્ષને એક નવી દિશા આપી. આ ફોટો છે કસ્તુરબા ગાંધીનો, મહાત્મા ગાંધીના ધર્મપત્ની. એમની ભૂમિકા આમાં ખૂબ જ નિર્ણાયક હતી. તો આ આખી વાત શરૂ થાય છે એ સમયના રાજકોટ રજવાડાથી. અહીં લોકો દિવાનના કહી શકાય કે તાનાશાહી શાસનથી એટલા બધા ત્રાસી ગયા હતા કે બસ હવે પરિવર્તન જોઈએ જ એવું નક્કી કરી લીધું હતું. પણ આ સંઘર્ષને બરાબર સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે સત્તા કોના હાથમાં હતી. તો એ હતા દિવાન. આમ તો રાજાના મુખ્યમંત્રી, પણ હકીકતમાં એમની સત્તા અપાર હતી. એમ સમજો કે લોકોના જીવનના દરેક નિર્ણય પર એમનું જ નિયંત્રણ, એમનો શબ્દ જ કાયદો હતો. એ જે કે એ જ ફાઇનલ. તો પછી સપ્ટેમ્બર 1938માં લોકોએ રાજકોટ પરિષદ બનાવીને પોતાની વાત રજૂ કરી. અને એમની માગણીઓ એવી કોઈ મોટી ન હતી, એકદમ સીધી અને સરળ હતી. એમને શું જોઈતું હતું? બસ એક જવાબદાર સરકાર. જમીન પરનો ટેક્સ એટલે કે મહેસૂલ ઓછો થાય અને જે દમનકારી નીતિઓ હતી એ બંધ થાય. બસ આટલું. પણ થયું એવું કે એમની આટલી શાંતિપૂર્ણ માંગણીઓ પર કોઈએ ધ્યાન જ ન આપ્યું. એમને સાવ અવગણી દેવામાં આવ્યા. એટલે પછી રાજકોટના લોકો પાસે બીજો કોઈ રસ્તો જ ન બચ્યો. એમને સમજાઈ ગયું કે હવે તો લડવું જ પડશે. શરૂઆત ભલે નાની હતી, પણ એની પાછળનો સંકલ્પ બહુ મોટો હતો. રાજ્યની નીતિઓના વિરોધમાં 18 માત્ર 18 ખેડૂત આગેવાનોએ ભૂખ હડતાળ શરૂ કરી. એમણે પોતાના પ્રાણ દાવ પર લગાવી દીધા હતા. હવે આવી સ્થિતિમાં વાતચીત કરવી જોઈએ, બરાબર? પણ ના, દિવાને તો સીધો દમનનો રસ્તો અપનાવ્યો. અને વાત અહીં જ ન અટકે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મોટા રાષ્ટ્રીય નેતાઓને તો રાજકોટમાં પગ મૂકવા પર જ પ્રતિબંધ લગાવી દીધો, જાણે કે એ કોઈ મોટા ગુનેગાર હોય. દિવાનની તાનાશાહી તો જુઓ ક્યાં સુધી પહોંચી. રાજકોટની પોતાની જ નગરપાલિકા, જે લોકોએ ચૂંટી હતી, એણે જ્યારે લોકોનો સાથ આપ્યો અને દિવાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ કર્યો, તો દિવાને આખી નગરપાલિકા જ વિખેરી નાખી. મતલબ લોકશાહીનો તો ખુલ્લે આમ મજાક જ ઉડાવ્યો. પણ કહેવાય છે ને કે દમનથી લડત દબાતી નથી, પણ વધુ ભડકે છે. અહીં પણ એવું જ થયું. લોકોનો સંકલ્પ તૂટવાને બદલે ઓર મજબૂત થયો. સત્યાગ્રહની આગ હવે આખા રાજ્યમાં ફેલાઈ રહી હતી. અને આ જ સમયે કસ્તુરબા ગાંધી જેવા મોટા નેતાઓ આ લડતનું નેતૃત્વ કરવા આગળ આવ્યા. હવે પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બની રહી હતી. રાજકોટ ભલે એક નાનું રજવાડું હતું, પણ એનો આ સંઘર્ષ હવે આખા દેશનું ધ્યાન ખેંચી રહ્યો હતો. અને પછી એક એવો વળાંક આવ્યો જેણે આખી બાજી જ પલટી નાખી. આ ટાઈમલાઈન પર એક નજર કરો. જુઓ કે ઘટનાઓ કેટલી ઝડપથી બની રહી હતી. સપ્ટેમ્બર 1938માં માંગણીઓ રજૂ થઈ અને જાન્યુઆરી 1939 સુધીમાં તો મામલો સત્યાગ્રહ સુધી પહોંચી ગયો. ફેબ્રુઆરીમાં ગાંધીજી પોતે રાજકોટ આવે છે અને માર્ચ મહિના સુધીમાં તો પરિસ્થિતિ એટલી વણસી જાય છે કે એમને આમરણાંત ઉપવાસ પર ઉતરવું પડે છે. મતલબ કે થોડા જ મહિનાઓમાં આ લડત ચરમસીમાએ પહોંચી ગઈ હતી. અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. ગાંધીજીનો આ ઉપવાસ કોઈ રાજકીય દાવપેચ નહોતો. આ તો શાસકીય જે વચન આપ્યું હતું અને પછી ફરી રહ્યા એ વચન ભંગ સામે એક નૈતિક પડકાર હતો. એક એવો પડકાર જેણે માત્ર રાજકોટના શાસકોને જ નહીં, પણ છેક દિલ્હીમાં બેઠેલા બ્રિટિશ સત્તાધીશોને પણ હચમચાવી નાખ્યા. અને ગાંધીજીના ઉપવાસની અસર? એ તો જાણે વીજળીના કરંટ જેવી હતી, તાત્કાલિક અને નિર્ણાયક. એણે બ્રિટિશ ભારતમાં જે સર્વોચ્ચ સત્તા પર બેઠા હતા એમને પણ આ મામલામાં પડવા માટે મજબૂર કરી દીધા. હવે જુઓ, ગાંધીજીના જીવન પર જોખમ આવે એ વાત બ્રિટિશ સામ્રાજ્ય માટે બહુ મોટી હતી. એ લોકો આ જોખમ લઈ શકે એમ હતા જ નહીં. આખી દુનિયામાં એમની છબી ખરડાય. એટલે વાઇસરોયે પોતે આ મામલામાં સીધો હસ્તક્ષેપ કરવો પડ્યો. તો આ વિવાદને ઉકેલવા માટે એક લવાદની નિમણૂક કરવામાં આવી. લવાદ એટલે કે એક તટસ્થ વ્યક્તિ જે બંને પક્ષની વાત સાંભળીને ન્યાયી નિર્ણય આપે. અને આ કોઈ નાની સૂની વાત નહોતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ સર મોરિસ ગ્વાયરને આ કામ સોંપવામાં આવ્યું. આ પગલાંથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે સત્યાગ્રહીઓની વાતમાં દમ હતો. અને પરિણામ?
પરિણામ બિલકુલ એ જ આવ્યું જેની આશા હતી. લવાદે પોતાનો ચુકાદો સત્યાગ્રહીઓની તરફેણમાં આપ્યો. એમની બધી માંગણીઓ સ્વીકારાઈ. સરદાર પટેલ અને બીજા નેતાઓને જે વચનો અપાયા હતા એને માન્ય રાખવામાં આવ્યા. આ હતી સત્યની અને સિદ્ધાંતની જબરદસ્ત જીત. ખરેખર આ જીત માત્ર રાજકોટની નહોતી. આ તો આખા દેશ માટે એક ઉદાહરણ હતું. એક જીવંત પુરાવો હતો કે સત્યાગ્રહનો સિદ્ધાંત એટલે કે અહિંસાની તાકાત ગમે તેવા તાનાશાહ શાસનને પણ ઘૂંટણીએ પાડી શકે છે. તો અંતે રાજકોટ સત્યાગ્રહની આખી વાત આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે કે કેવી રીતે એક વ્યક્તિનું બલિદાન જે સાચા સિદ્ધાંતો પર આધારિત હોય એ આખા રાષ્ટ્રના ભાગ્યને એક નવો વળાંક આપી શકે છે. વિચારવા જેવી વાત છે, ખરું ને?